સ્કાયલાઇનર્સમાં ગઈકાલે આપણે વાત કરી હતી બિનોરી ગ્રુપના એમડી રાજેશ શર્માની. આજે જાણીશું અમદાવાદમાં નાની દુકાનથી સફર શરૂ કરીને રિયલ એસ્ટેટમાં વિશાળ એમ્પાયર ઉભું કરનારા શિલ્પ ગ્રુપના ફાઉન્ડર યશ બ્રહ્મભટ્ટની કહાની. મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ થયો. 6 ભાઈ બહેનોની સાથે 2 બેડરૂમવાળા ઘરમાં બાળપણ વિતાવ્યું. નાની બિલ્ડિંગ મટીરિયલની દુકાનમાં ભાગીદારી કરી ત્યારે તેઓ માંડ 17-18 વર્ષના હતા. મારા એક અંકલ હતા, એમના ફ્રેન્ડ્સ અને મારા બ્રધરના ફ્રેન્ડ્સ ને એ લોકોની એક શોપ હતી, જેમાં એક પાર્ટનરને નોમિનલ પાર્ટનરશિપમાંથી છૂટું થવું. એટલે ઘરમાં મારા જે મોટા સિસ્ટર હોય કે મધર છે, એમને પૂછ્યું કે તારે ભણીને પછી બિઝનેસ જ કરવાનો હોય તો અત્યારથી જોડાઈ જવું હોય તો તું વિચારી લે. દુકાનમાં 7 વર્ષ સુધી દિવસ રાત જોયા વગર કામ કર્યું. જે બચત થઈ તેમાંથી 2004માં ફૂલ ફ્લેશ્ડ રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું. મારી શોપનું નામ શિલ્પ હતું, ઓકે. એટલે મેં નામ ત્યાંથી કેરી કર્યું. પહેલો પ્રોજેક્ટ મારો જોધપુર 4 રસ્તા ઉપર એક ઔડાનું ઓક્શન હતું, એમાં મેં લીધો હતો. 900 સ્ક્વેર મીટરનો જ પ્લોટ હતો. ત્યારથી મેં જર્ની સ્ટાર્ટ કરેલી. ત્યારથી અત્યાર સુધીમાં મોર દેન 55 પ્રોજેક્ટ્સ મેં કમ્પ્લીટ કરી નાખ્યા છે. એટલે એવરી યર 2-3 પ્રોજેક્ટ્સની એવરેજ છે અમારા. યશ બ્રહ્મભટ્ટ માને છે કે રિયલ એસ્ટેટની એબીસીડી કોઈ બુકમાંથી નહીં, રિયલ વર્ક ફ્લોમાંથી જ શીખવા મળી શકે. ગિફ્ટ સિટી એવું છે કે હવે લોન્ચ થઈને ટેક ઓફ થઈ ગઈ છે એની ફ્લાઇટ, યસ. અને 2030 સુધીમાં જ કહેશો તો ત્યાં આગળ ઓલમોસ્ટ 80. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.